અમદાવાદ શહેરના માધુપુરા વિસ્તારમાં હત્યાની ઘટના બનવા પામી કે જેમાં અંગત અદાવતમાં શાળાની હત્યા કરી હોવાનું સામે આવ્યું. આ હત્યા અંગત અદાવતને કારણે થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેમાં શાળા અભિષેક પરમારે તેના શાળા આકાશ મકવાણાની ક્રૂરતાથી હત્યા કર્યા પછી શાળો ફરાર થઈ ગયો. ત્યારે આ બંને અમદાવાદ શહેર આવ્યાને માંડ 15 દિવસ થયા હતા. ત્યારે આ હત્યાની ઘટનામાં પોલીસે થોડા કલાકોમાં જ હત્યારા શાળાને પકડી લીધો હતો. ત્યાં હવે પોલીસે હત્યા પાછળના કારણે તપાસ કરી રહી છે. આ હત્યા અચાનક થઈ હતી કે પછી આયોજનબદ્ધ રીતે કરવામાં આવી હતી? આ બંનેને યુવકને અમદાવાદ શહેર આવ્યાને માત્ર 15 દિવસ થયા હતા. તેથી પોલીસ હત્યા પાછળના કારણોની તપાસ કરી રહી છે. પોલીસ હત્યારાના શાળાને વધુ પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરવાની અને વધુ દિવસો માટે તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. કેસને શક્ય તેટલી વહેલી તકે ઉકેલવા માટે પોલીસ બધી દિશામાં કામ કરી રહી છે. આજ રાતે માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના લાલાકાકા હોલની બાજુમાં એક હત્યાનો બનાવ બનેલ, જેમાં મૂળ શાળા બનેવીની લડાઈ છે અને જેમાં જે ભોગ બનનાર છે એ આકાશ મકવાણા નામનો વ્યક્તિ છે કે જેને એના શાળા અભિષેક પરમાર નાઓએ એમને છરી મારી અને મોતને ઘાટ ઉતારેલ છે. જે બનાવ છે એવું છે કે બંને રહેવાસીઓ છે સુરેન્દ્રનગરના અને જે ભોગ બનનાર છે આકાશ, એમને આ જે અભિષેક છે એમની બહેન સાથે લગ્ન સંબંધે 1.5 મહિના પહેલાં પ્રેમ લગ્ન કરેલા છે અને એની જ અદાવત રાખી અને આ જે ભોગ બનનાર છે આકાશનું એના શાળાએ મોત નિપજાવેલું છે, છરી મારીને મોત નિપજાવેલું છે. અત્યારે જે આરોપી છે એ અમારા કબજામાં છે. પોલીસ સ્ટેશને એમને પકડી લીધેલો છે અને જે મરણ જનાર છે એમને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે, જ્યાં એમને મરણ જાહેર કરેલા છે અને આગળની તપાસ અત્યારે ચાલુ છે. જે મૃતક છે એ રિક્ષા ચાલક હતા, સુરેન્દ્રનગર ખાતે રિક્ષા ચલાવવાનો ધંધો કરતા હતા અને જે આરોપી છે એ FY BA નો અભ્યાસ કરી રહ્યા છે. બંને સુરેન્દ્રનગરના છે, પરંતુ 15 દિવસ પહેલા એ લોકો અમદાવાદમાં અહીંયા અમરાઈવાડી જનતાનગર ખાતે રહેવા માટે આવેલા છે. રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ, અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.